હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સવારમાં ગુડ મોર્નિંગ. તો જો દેશમાં હાર્દિકના પપ્પા દેશમાં ગયેલા હતા. એ છે ને દેશમાંથી સુરત પાછા આવી ગયા છે ને. છે ને જો મારા ભાઈ છે ને એ લેવા ગયો તો અને લઈને આવી ગયા છે. કાંઈ નહીં, સારું હાલો તમને બતાવું હું લેવા. દેશમાંથી ઘણી બધી ખરીદી કરી અને લગ્ન કરીને વહી આવ્યા છે ને. છે ને ઘણું બધું લાવ્યા છે, કેટલું બધું લાવ્યા છે. સારું હાલો હું તમને બતાવું હું લાવ્યા નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો મિત્રો હું દેહ સુરત પહોંચી ગયો છું ને જો કેટલું બધું લાવ્યો. હાર્દિક જો અમારે કેટલું બધું લાવ્યો છે ને પપ્પા દીકરા જો સુરત પહોંચી ગયા. કા ઘણા રોકાણા હો તમે? 6 દિવસ રોકાણા. લગ્ન કરવા ગયા હતા તે શાકભાજી લેવા ગયા હતા. શું કરવા ગયા હતા તમે? બકાલ લેવા ગયા હતા. એમ નહીં, આપણે વેસવા જવાનું છે કે કેમ આપ્યો તમને ખબર છે કેટલા ભાવ વેસવાનું? 20 કિલો નો હોય ત્યારે બહુ મોંઘું છે. આમ જો અત્યારે મોંઘું એને એ નથી ખબર કે કેટલું બકાલું કેમ વેસાય. એ કે 20 કિલો આપી દેવાય એમ. આ જો હરીગવા મોકલાયો. હરીગવો અત્યારે તો બહુ મોંઘો છે. કાર્તિક દૂધી, હા 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 ટમેટા જો આવા છે. જો વાલ, હા 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 પછી મેથી, હા પછી હરીગવો, હા ડોડા પોપિયું, દૂધી, વાલોર, હા રીંગણા, સેવડી, એટલું બધું મોકલાયું જો અમારી મામીએ. લે આય મામાને નો મરાયો લે કેમ? સો ફેમિલી છે ને આ લોકો આવી ગયા હશે ને તમને બધું બતાવી તો દીધું છે. સો કેટલું બધું મામાએ ને મામીએ મોકલાયું છે. અને છે ને આ જો બધું થોડું છે ને બધાય દઈ દેવાનું છે. કા કેમ કે એટલું બધું બકાલો તો કઈ આપણે એકલાથી પૂરું થાય નહીં અને તા તો એ વાહી થઈ જાય એટલે છે ને બધે થોડું દઈ દેવાનું છે. કા જો અમારો ભાઈ છે આવ્યો છે એને થોડુંક દઈ દે. એ લેવા જતો આને બેયને. કા આ ઉતરા ને તે પછી એને વહેલા બોલાવી લીધો તો કેમ કે એની 4 વાગે તો ઉતરી ગયા હતા. કા પછી એ લેવા ગયો તો પછી આ બે ઘડી ખુઈ ગયા ને પછી મેં કીધું સારું હાલો આપણે છે ને ફેમિલીને બધું બકાલું લાવ્યા એ બતાવી દઈએ. કા તો ભરવા માંડ્યા છે એને લઈ જવાનું છે. આને છે ને રૂમે લઈ જવાનું છે. કાંઈ નહીં, આપણે બધાને થોડું ભાગે ભરતે આપી દઈએ. કા એટલે શું ને વરે પડી જાય. કા હાર્દિકભાઈને છે ને ભણવા જવાનું છે. કા ના ભણવા નથી જવાનું હવે? જો હાર્દિકભાઈને ભણવા જવાનું છે. અને જો ફેમિલી આ બાસ્કો છે ને એ અમારા મામાએ મોકલાવ્યું છે. ઓ જો આમાં શું છે હાર્દિક? હાર્દિક આ તાય શું મોકલાવ્યું એમાં? આમાં શું છે બાસ્કામાં? ઘઉં છે. આમાં ઘઉં મોકલાવ્યા છે. પછી જો અહીંયા ડુંગળી ને એવું તો અહીંયા મેકેલું છે. જો ને કાંઈ નહીં, હારે જો દીદી હાટો છે ને દીદીને છે ને ઝાડા જેવું થઈ ગયું છે તો લાવ્યા છે. અને હવે છે ને હાર્દિકભાઈને બકાલું સુધારી નાખીએ આપણે પછી ટિફિન લઈ જવાનું છે. ને જો હમણાં હાર્દિકના પપ્પા દીદીને રમાડવા માંડ્યા. કા 4-5 દી થઈ ગયા છે જોઈ નહોતી. કા હા કાંઈ નહીં, હા પણ જો હજી તો એને ભણવા જવાનું એમ થાય હે. હા ફોન છે ને આ ઘરે પડ્યો છે ને એનો તે હવે હાથમાં આવી ગયો છે. કા જો હાર્દિકભાઈ સ્કૂલે જવાનું છે. બેન ટિફિન દો ને મમ્મી શાકભાજી મણી સુધારવા. એનું શાક કરવાનું છે? એને વાલોનું શાક ખાવાનું છે. કેમ વાલોનું રીંગણાનું. હા બીજું એક ખાતો નથી. દાણાનું હોય ને તો ભાવે તો જો આપણે એના દાણા કાઢવા માંડ્યા છે. તો જો ને મમ્મી વાલો હોય રીંગણા નાખીને શાક બનાવે છે. કા મસ્ત થાય. અને મમ્મી દેહની વાલોળ છે. દેહની વાલોળ છે એટલે મસ્ત શાક થાય. મસ્ત થાય ને જો ને મમ્મી સુધારવામાં. કોને છે ને આ દેહની વાલોળનું શાક ભાવે છે એ કમેન્ટમાં કહેજો. આ છે ને બહુ મીઠું થાય. કા શાકાનું અહીંયા છે ને હોય પણ એની કરતા વધારે મીઠું થાય છે. આ દવા વિનાની વાલોળ છે, ઓર્ગેનિક.
તો એનું શાક બનાવે છે ને મારે હાર્દિકભાઈ પછી આગળ સ્કૂલે મેકવા જવાનું છે. જો આપણે છે ને દાણા ફોલાઈ ગયા છે જો કા હાર્દિક હાર્દિક દાણા ફોલાઈ ગયા છે જો આ લઈ જવાનું છે હાર્દિકને. હાર્દિકભાઈ આમાં રેડી થઈ ગયા જો રેડી થાય છે. આજ બુધવાર છે તૈયાર થાય છે જો. અલગ અલગ છે હો. કેમ લાગશે આ કપડા? ટી-શર્ટ કરી લીધા. હા ટી-શર્ટ ને શર્ટ કરી લીધું નથી. તૈયાર થવા માંડ્યો છે ને 11 વાગી ગયા છે. હાલો ફટાફટ આપણે રાંધી દઈએ હાર્દિકભાઈને. ફેમિલી એક રોટલો બની ગયો છે. હાર્દિકભાઈનો ટાઈમ થઈ ગયો છે. હજી બીજો રોટલો સડે છે જતાવડીમાં. તમે કવડા રોટલા કરો કોમેન્ટમાં કહેજો કા હાર્દિક? મમ્મી કવડા રોટલા કરે? મોટા. શાકે બની ગયું છે. હાર્દિક ઘડીક રમી લે. જો શાક બની ગયું. મરચા તળાય છે હવે દેહના મરચા. જો આપણે તળાઈ ગયા છે અને હવે આપણે બેહવાનું છે જમવા. જો મારા હાર્દિકભાઈ જમવા બેસી ગયા પણ છે ને મોઢું પડી ગયેલું છે. કેમ હાર્દિક? એને છે ને આ સાસ નથી ખાવી કા હાર્દિક? ફેરીને હે હાર્દિકના પપ્પા જો ઉઠી ગયા ને જમવા બેસી ગયા કેમ કે હાર્દિકભાઈને મેકવા જવાનો છે એટલે જમી લે પછી જવાનું છે કા હાર્દિક? સારું હાલો ખાવા માંડો ફટાફટ. 15 મિનિટની જ વાર છે હો હાર્દિક. નથી ભાવતી બોલો એ સાસ ફેરવેલી બાટલીની ખાય. હાર્દિકભાઈનું છે ને ટિફિન રેડી કરવાનું છે આપણે કરી દઈએ. ને વાલોનું શાક કોને ભાવે છે કોમેન્ટમાં કહેજો હો પાછા. જો મારા હાર્દિકના પપ્પાને જ બહુ ભાવે કા? કાંઈ નહીં સારું હાલો જમી લઈએ ને આવી જાઓ હાલો તમે જમવા. સો ફેમિલી અમે ખાઈને ઊભા છે ને ત્યાં કોણ આવ્યું ખબર છે? હું તમને બતાવું. જો અમારા ઘરે મારા પપ્પા આવ્યા છે. જો દીદીને રમાડવા આવ્યા છે કા? પોગી ગયા જો ઢીંગલીને રમાડવા આવ્યા છે ને હમણાં તમને ખબર હશે વિડીયોમાં જોયું છે હાર્દિકના પપ્પા ગયેલા હતા અહીંયા દેહમાં હતા કા? તો પછી પાછા આ સવારમાં ઉતરા અને મારા પપ્પાએ સવારમાં જ આવ્યા ને હમણાંથી કાંઈ ઢીંગલી પાસે આવ્યા નહોતા એટલે જો એ રમાડવા આવ્યા છે. એ કે પછી તો કામે વયા જાય એટલે કંઈ નવરાય હોય નહીં તે જોઈએ આજ આવ્યા છે કા? કેમ છે પપ્પા તમારે સારું છે ને? લગન કેવાય રા? કાંઈ નહીં સારું હાલો માવો બનાવવાની તૈયારી હાલે છે. જો માવો ખવડાવી ગયો મારા પપ્પાને. હજી ચા પીવાનું બાકી છે હો. કેમ પપ્પા ચા પીવાનું છે કે સોડા પીવાનું છે? કાંઈ નહીં બાપ છે ને એ દીકરીને ઘરે પાણી ન પીવે. ખાવું તો પડે કેમ કે મારા પપ્પાને મેં આગળ ખવડાવી લીધું બોલો આવતા વેત કા અમારે હારે ખાઈ લીધું. આ જો નાઈ લીધા છે હજી મારે છે ને પોતું ને એવું બધું બાકી છે હો. દીદા નાવાનું છે ને પપ્પા જો પાણી ગરમ મેકે છે જેવું તેવું ભાંગવાનું જ છે હો કેમ કે હવે તો ઉનાળાનું વાતાવરણ છે એટલે કંઈ ગરમ પાણી તો બહુ હોય નહીં. આમ તો ઠંડા પાણી હોય પણ આમ તો નાની પડે કે એટલે છે ને ઠંડા પાણી હાવ ન નવરા હોય ને અત્યારમાં નળમાં કેટલું ઠંડુ પાણી આવે છે. તો કાંઈ નહીં સારું હાલો અમારી દીદીબેન જો અમારે જાગી ગયા છે ખાઈ લીધું છે અને આ તો આવ્યા હતા વહી ગયા ને હવે છે ને એને નાહવાનું છે કા દીધું? સો ફેમિલી આ બે નાહી લીધા છે. નાહી લીધા બોલો દીદી ને પપ્પા બી નાહી લીધા. હાર્દિકભાઈ તો ભણવા વહી ગયેલા છે ને છે ને જો કચરા પોતાનું બધું મેં કામ કરી નાખ્યું. જો કેવો રૂમ થઈ ગયો ચોખ્ખો. જો ને જો મેં બકાલો તમને બતાવું છું આવી રીતના રાખ્યો અમે તો મેં કીધું છે ને 2-3 દી રહી. કાંઈ નહીં સારું હાલો આપણે છે ને હવે છે ને આપણું કામ પતાવવાનું છે. આ દેહમાં જશે ને એના કપડાં ધોવાના છે. જો કેટલા બધા કપડાં ભેગા કરીને મારી હાથું લાવ્યા. જો અહીંયા જો એના બૂટ ને એવું તો મેં ધોઈ નાખ્યું હતું ને આ કપડાં ધોવાના છે. જો ઠેલા અને કપડાં ને ટોપ ભરાવા મેં દીધું છે. કાંઈ નહીં સારું હાલો દીદી નાહી લીધી જ ગોદડી છે એમને પડીએ છીએ ભરાઈ ગયું છે. જો આપણે છે ને કપડાં ધોઈ નાખ્યા છીએ ને કપડાં ધોઈ રહ્યા ને ત્યાં કેટલા વાગ્યા ખબર છે? જો મારે રિયો રમવા આવી. જો કેટલા વાગ્યા? હું કપડાં કઈ ધોઈ રહી કઈ ધોવા ગઈ હતી? કપડાં 3 વાગે ગઈ હતી ને. કેટલા વાગ્યા દેખાડો તો? જો 4:52 થઈ ને તો હાર્દિકભાઈ લેવા જવાનો ટાઈમ થઈ ગયો. હા 8 મિનિટની વાર છે મારે. ભૂખ લાગી છે નાસ્તો લેતા આવજો. મને વધારે શું ભાવે ખબર છે? ભેળ. હા
ઉમરામાં હું ખાવું કે તો તમારે મને શું ખવડાવવું છે જે ખાવું હોય મારે કાંઈ નથી ખવડાવવું કાંઈ નહીં, તમને હાર લાગે ને ઈ લેતા આવજો કાંઈ હો હું ઉમરાને ભેળા જ લાવી દો એમ નહીં, સારું લાગે ઈ લેતા આવજો. આમે તે છે ને તમે દેહમાં જતા ને તે હમણાંથી ખાધું નથી, પીઝા સારું સારું ખાધું નથી. પીઝા બર્ગર થેન્ક યુ નહીં નહીં એવું નથી ભાવતું, મને ભેળ જ ભાવે. કાંઈ નહીં ભેળા જ હાલો 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 મારા દીકને લઈ આવું હા ચોખ્ખો ભેળ બનાવે છે ભેળ લઈ જવાની છે જો આપણે ભેળ આવી ગઈ છે અને જો અમે તો નાસ્તો કરવા બેસી ગયા છે. કા હાર્દિક? હાર્દિકભાઈ જો નાસ્તો કરવા બેસી ગયા છે અને મમ્મી દીકરો બે ખાઈ છે. કા હા કાંઈ નહીં, હારો હાલો આપણે જમી લઈએ. જમી નહીં પણ નાસ્તો હશે ને કા હાર્દિક? હા કાંઈ નહીં, હારો હાલો આપણે નાસ્તો કરી લઈએ. કાંઈ નહીં, હારો હાલો ફેમિલી આપણે ભેળ ખાઈને પછી તો છે ને કાંઈ કટ નહોતી લીધી. પછી છે ને કામ ઝાઝું હતું, દીદીમાંથી નવરાઈ જ ન રહી. બોલો, દીદી બેન કવરાવતા હતા. પછી છે ને જો હાજુનું રાંધી નાખ્યું છે અને ખાવામાં જો અમે શું બનાવ્યું જો તમે, તમને તો ખબર છે દેહમાંથી બકાલું આવ્યું છે એટલે આનું જ હાલશે હમણાં. તો વાલોનું શાક, મારે તો છાશ છે ને દૂધ છે પણ મને દૂધ નથી ભાવતું, હું છાશ ખાઉં છું. આ મકાઈનો સેવડો છે, રોટલો છે, એટલો મારો પૂરો કરવાનો છે. ને હાર્દિકભાઈ જો બેસી ગયા છે, એને જો નીંદર આવે છે, ખાવું નથી. હાર્દિક ખાવા માંડો હાલો. મામીએ કીધું તો હાર્દિકને સેવડો બનાવી દેજે. જો એ કે તો મેં એને હાટું જો સેવડો બનાવ્યો છે, ખાતો હોય તો હું બધું કરી દઈ બાપા, પણ ખાવામાં જ કાસો છે હાવ. જો હાર્દિક કાંઈ નહીં, સારું હાલો. ને હાર્દિકના પપ્પા જો ખાઈને વી ગયા છે, પહેલાં ખાઈ લીધું એને. ને હવે છે ને પાછળ રહી ગયા, કેમ કે એને દીદીને રાખવાની હોય ને એટલે એને પહેલાં ખાવાનું હોય. કા અને અમે જો મમ્મી દીકરો પછી બેઠા છે. ઈ કાંઈ નહીં, સારું હાલો હવે જમી લઈએ. અને જો ફેમિલી વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કાર્તિક કાંઈ નહીં, સારું હાલો મળીએ બીજા વિડીયો સાથે. ચાલો ઘણા બધા મિત્રોને ટાટા. તો હવે તો છે ને ગુડ નાઇટ બધાને. કા